પવિત્ર અમરનાથ યાત્રાનો વિધિવત પ્રારંભ. બાલતાલથી અમરનાથ યાત્રીઓનો જથ્થો નીકળ્યો. વરસાદને કારણે કેટલાક લોકોને થયો વિલંબ. પહલગામ પહોંચેલા યાત્રીઓનો જથ્થો આવતીકાલે થશે રવાના. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઘટ્યા છતાં દેશમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થવાના સંકેત નહીં. પેટ્રોલ ડીઝલ અને એલપીજીના રિટેલ વેચાણમાં સરકારી ઓઇલ કંપનીઓને હજુ પણ 74,781 કરોડનું નુકસાન. હોર્મુઝ સંકટની વચ્ચે પેટ્રોલના ભાવ દુનિયામાં 35, ભારતમાં 5% વધ્યા હોવાનો કેન્દ્રનો દાવો. યુદ્ધના કારણે પેદા થયેલા એલપીજી સંકટ બાદ હવે કેન્દ્ર સરકાર દેશની ઉર્જા સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે તૈયાર કરી રહી છે મેગા યોજના. સરકારી ઓઇલ કંપનીઓ હવે દેશમાં 30 દિવસનું રણનીતિ એલપીજી રિઝર્વ બનાવવાની તૈયારીમાં. ભારત પેટ્રોલિયમ એલપીજી સંગ્રહ ક્ષમતા 340,000 મેટ્રિક ટન કરવા 5,000 કરોડનું કરાશે રોકાણ. વોટ્સએપમાં યુઝરનેમ ફીચર મુદ્દે મેટા કંપનીએ કેન્દ્ર સરકારને આપી હૈયાધારણા. સેલિબ્રિટીઓના યુઝરનેમ અન્ય કોઈએ લીધા હોવાના દાવાને ગણાવ્યો ખોટો. સેલિબ્રિટીઝના યુઝરનેમ કાયદેસરના એકાઉન્ટ માલિકો સુધી જ મર્યાદિત. ફીચરમાં અનેક સ્તરની સુરક્ષા રખાઈ હોવાનો કર્યો દાવો. યુઝરનેમને લઈ વોટ્સએપ બાદ હવે કેન્દ્ર સરકારે ટેલિગ્રામ અને સિગ્નલને ફટકારી નોટિસ. કંપનીને યુઝરનેમનું ફીચર લાગુ રાખવાની મંજૂરી કેમ આપવામાં આવે તે અંગે પૂછ્યો ખુલાસો. બંને કંપની તરફથી હજુ નથી આવી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા. પ્રોવિડન્ટ ફંડમાંથી કર્મચારીઓ હવે નહીં ઉપાડી શકે 75%થી વધુ રકમ. પરિવારના સભ્યની ગંભીર બીમારીના કિસ્સામાં જ 75% પ્રોવિડન્ટ ફંડનો ઉપાડ કરવાની અપાશે છૂટ. કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે બહાર પાડ્યું નોટિફિકેશન. સુરતમાં નાસિરનગરમાં ડિમોલિશન કાંડમાં હાઈકોર્ટે સરકારને લીધી આડે હાથ. ઝાટકણી કાઢતા કહ્યું રાજ્ય સરકારનું વલણ કેમ નથી સ્પષ્ટ. શું સરકારની નાગરિકો પ્રત્યે કોઈ જવાબદારી નથી? કોર્ટે કોર્પોરેશન અને પોલીસને આપી સ્પષ્ટ ચેતવણી. તપાસમાં જે પણ કસૂરવાર તરીકે સામે આવશે તો કોર્ટ પોતાની સત્તાનો ઉપયોગ કરવામાં ખચકાશે નહીં. કાયદાકીય પ્રક્રિયામાં એઆઈનો અંધાધૂંધ ઉપયોગને લઈ સુપ્રીમ કોર્ટે જાહેર કરી ચેતવણી. હવેથી ફેક ચુકાદાઓને લઈને કોઈપણ પ્રકારની દલીલ નહીં ચલાવી લેવાશે આકરા પગલાં. એઆઈથી તૈયાર થયેલા ફેક ચુકાદા કોર્ટમાં રજૂ કરવા તે ન્યાયતંત્ર માટે ઝેરી ગેસ લીક સમાન. ચુકાદામાં એક લાઇન પણ એઆઈની ફેક માહિતીના આધારે હશે તો સંપૂર્ણ ચુકાદો કરાશે રદ. રામ મંદિરમાં દાનચોરીના કેસમાં આરોપી અવિનાશ શુક્લાની સઘન પૂછપરછ. અવિનાશ પાસેથી મળી હતી 20 લાખ રૂપિયાની રોકડ. આરોપી લવકુશના પરિવાર પાસે માંગવામાં આવ્યો ભવન નિર્માણનો નકશો. આરોપી અવિનાશ છે પોલીસ રિમાન્ડ પર. કેતન અગ્રવાલ હત્યા કેસમાં કાર્યવાહીનો દોર. આરોપી સિયા અને ચેતનને કોર્ટમાં કરાશે રજૂ. બંનેના પૂર્ણ થઈ રહ્યા છે રિમાન્ડ. સિયાનો થઈ શકે છે પોલીગ્રાફ ટેસ્ટ.